નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર કચ્છમાંથી સામે આવી રહ્યા છે, જ્યાં કચ્છમાં આગ ભભૂકી ઉઠવાનો મામલો સામે આવ્યો છે। કચ્છના હાજીપીર વિસ્તારની આ ઘટના છે, જ્યાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો છે। આગ ઉપર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી, ત્યારે મોડી રાત સુધી આગ કાબુમાં ન આવી, જ્યાં ફોરેસ્ટ ઓફિસરને જાણ કરવા છતાં ફોરેસ્ટ ઓફિસર કોઈ ફરક્યા નહીં। તો મહત્વના સમાચાર કચ્છ ભુજથી સામે આવી રહ્યા છે, જ્યાં કચ્છમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। કચ્છના હાજીપીર વિસ્તારની આ ઘટના છે, જ્યાં કચ્છના હાજીપીર વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં આગ ઉપર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી, જ્યાં મોડી રાત્રિ સુધી આગ કાબુમાં આવી ન હતી, જ્યાં આગ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી અને આમ છતાં પણ ફોરેસ્ટ વિભાગના કોઈ અધિકારી ત્યાં ફરક્યા હતા નહીં। તો તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો, જ્યાં મોટા પ્રમાણમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। કચ્છના હાજીપીર વિસ્તારની આ ઘટના છે, અગમ્ય કારણોસર આગ લાગી હતી।